આદરણીય શિક્ષકગણ, અહીં ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો તથા મારા વાલા મિત્રો, મારું નામ લખુમવૃંદા સંજયભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે તમને 15મી ઓગસ્ટ વિશે થોડું કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળજો. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. એટલે જ મારો ભારત મહાન છે. એટલે જ મારો ભારત મહાન છે. 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિન સેંકડો વર્ષોની અનેક પ્રકારની ગુલામીથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર. સ્વતંત્રતા અપાવનાર સ્વાતંત્ર્ય વીર અને ક્રાંતિકારીઓને અંજલિ આપવાનો દિવસ. 15મી ઓગસ્ટ 1947 સુધી અંગ્રેજોનું આપણા દેશમાં શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યા હતા. પરિણામ આપણા દેશના હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના ગુલામીથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી. એમાં ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી જેવા યુવાનો હસતા હસતા શહીદી વહોરી લીધી. અંગ્રેજોએ આપણા દેશની પ્રજા જોર જુલમથી ત્રાસી ગઈ હતી. છેવટે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણને આઝાદ